નમસ્કાર, હું અનિતા પારેખ, જયેશ ટીવી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગણતંત્ર પર્વને લઈ સુરત શહેરના ઇન્દરપુરા ગધેવાન ખાતે અલ્વી ફાઉન્ડેશન દ્વારા ધ્વજવંદનનો એક સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજે ગણતંત્ર પર્વને લઈ સુરત શહેરના ઇન્દરપુરા ગધેવાન વિસ્તારમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને સુરત પોલીસ અધિકારીઓ સહિત મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં ધ્વજવંદન કરી ધ્વજને સલામી આપી હતી અને સાથે એક સુંદર રમતગમતનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં ગધેવાન વિસ્તારમાં રહેતા બાળકો અને નવયુવાનોએ ભાગ લીધા હતા। આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિજેતાને ઇનામ પણ આપવામાં આવ્યો હતો। દેશભરમાં આજે ગણતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। સાથે સાથે આ ધ્વજવંદનનો કાર્યક્રમો સરકારી ડિપાર્ટમેન્ટ, સ્કૂલ, કોલેજ અને અનેક સંસ્થાઓ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં લોકોએ દેશભક્તિ ગીતો ઝૂમી ઉઠ્યા હતા। આ 76મા રિપબ્લિક ડેની તમામ મોહલ્લાવાસીઓને, સુરતવાસીઓને, ગુજરાતવાસીઓને, દેશવાસીઓને દિલથી ખૂબ ખૂબ શુભકામનાઓ। તા કયામત આપણો દેશ આઝાદ અને આબાદ રહે, ફૂલે ફલે અને ખૂબ જ પ્રગતિ દરેક ક્ષેત્રમાં આપણી આ 140 કરોડની પ્રજા કરે એવી આજનો આ સંદેશ દિલથી અને ખાસ કરીને પોલીસ ઉચ્ચ અધિકારીઓ જે આજે સાહેબો હાજર રહ્યા છે એમણે અમારા મનોબળને જબરજસ્ત વધાર્યું છે, એક મજબૂત પ્રેરણા આપી છે અને શાંતિ અને સંદેશનો ભાઈચારો એમના થકી સમગ્ર મોહલ્લાવાસીઓને અને હાજર રહેલ તમામ લોકોને પહોંચ્યો છે। એ ખૂબ જ આનંદદાયક વસ્તુ છે। દેશભક્તિને લઈને તમે દેશવાસીઓને શું સંદેશ આપો? દેશભક્તિને લઈને દેશવાસીઓને શું સંદેશ આપો? દેશભક્તિ એ ધર્મ, ઇસ્લામ ધર્મ પણ એ જ શીખવે છે કે તમારે તમારા દેશને વફાદાર રહો। આપણે આપણા દેશનો વફાદાર રહીએ અને આ આપણી સીમાઓનું સંરક્ષણ કરીએ અને આપણે દેશમાં સુખ શાંતિ પધરાય। દરેક માણસ સૈનિક નથી હોતો, દરેક માણસ એની સીમાઓ ઉપર જઈને યુદ્ધ નથી લડતો, પણ તમે જે કાર્ય કરો છો એ કાર્ય તમે દેશના હિતમાં કરો। જે તમે સર્વિસ કરો છો તો ત્યાં તમે મોર દેન 100% તમારું પ્રદાન કરો। તમે જ્યાં ધંધો કરો છો ત્યાં તમે સમાજનો ઉપયોગી એવો ધંધો કરો, એટલે દરેક રીતે દેશનો સર્વાંગી વિકાસ થાય અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે, એ જ આજનો સંદેશ। અને 140 કરોડની પ્રજા સરહદે નથી જઈ શકવાની, પણ જેનું કામ છે એનું કામ સત્યથી, ખંતથી અને નિષ્ઠાથી નિભાવે, એ જ આજનો દિવસનો પ્રજા માટે સંદેશ છે। અત્રે ગધેવાનની અંદર 70મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ત્યાં મૈદરપુરા પોલીસ બદલ આપણા ગધેવાનના આગેવાનોનો આભાર માનું છું। એના અને અહીંયા બાળકો માટે ઘણી બધી કોમ્પિટિશન રાખેલી છે, જેમાં બાળકોને ઉત્સાહ અને આ 70મો પ્રજાસત્તાક દિવસ કાલે પ્રજાસત્તાક દિવસ ન બની રહે અને લોકોના ખરા પ્રજાસત્તાક દિવસ બને એવી શુભકામનાઓ અને દેશનો સર્વાંગી વિકાસ થાય એવું કંઈ યુવાનો યોગદાન આપે। અને આમો પોલીસ તરફથી આપણે એટલું કહેવા માગું છું કે દરેક વ્યક્તિ પોતે કાયદાનું પાલન કરે અને કોઈ પણ પ્રશ્ન હોય તો પોલીસ મદદ માટે પોલીસ સપોર્ટ દરેકને 70મા પ્રજાસત્તાક દિવસની યુસુફ પઠાણ પ્રમુખ સુરત નવસર્જન ટ્રસ્ટ। આજે 24મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ છે, પણ ખરેખર દેશ 1947 15મી ઓગસ્ટે આઝાદ થયો હતો અને તે સમયે આપણો દેશ આઝાદ થયા પછી તેના 3 વર્ષ પછી
1950ની અંદર પ્રજાના હાથમાં આઝાદી આવી હતી અને આપણું બંધારણ પણ ત્યારે જ ઘડાયું હતું, જે માટે બાબા સાહેબ આંબેડકર આના પરિણાતા છે અને આપણે એમને અત્યારે પણ અમે બધા આપણે યાદ કરીએ છીએ. અને હાલ જે અહીંયા પ્રોગ્રામ થયું છે ગદેવાનની અંદર તે અલ્વી ફાઉન્ડેશન દ્વારા થયું છે. એના તમામ મેમ્બરોને હું ખૂબ બિરદાવું છું, તે લોકોને શુભેચ્છા પાઠવું છું, આનાથી પણ વધારે સારા કાર્ય કરે. અને અલ્વી ફાઉન્ડેશનના શહેજાદભાઈ સૈયદ મીર સાહેબ તેમને પણ ખૂબ અભિનંદન આપું છું. તેમને આ ટીમ તૈયાર કરી છે અને અહીં પોલીસ અધિકારીગણ જે અહીં આવી અને મોલ્લાવાસીઓનો જે એમનો હોસ્ટેલ અફઝાઈ કરી તેના માટે હું પોલીસગણનો પણ ખૂબ આભારી છું. અને આપણો દેશ અને સુરત શહેર સમૃદ્ધ રહે, આબાદ રહે તેવી દેશવાસીઓને શુભેચ્છા કરું. તમે યુવા છો અને દેશમાં વધારે યુવાનો છે, યુવાનોને શું મેસેજ આપશો? યુવાનોને એક જ મેસેજ આપવા માગું છું કે દેશ માટે જાગૃત રહો. એજ્યુકેશન તમારા મિત્ર વર્તુળોના, તમારા આજુબાજુવાળાઓના, તમારા બાળકોની અંદર એજ્યુકેશન વધારેમાં વધારે તેના ઉપર પ્રોત્સાહન આપો.